તો જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા બ્લોગ સાથે। અને મિત્રો હું આજે આવ્યો છું વરવાડા, જે આવેલું છે શ્રી ચામુંડા માતાજીનું મંદિર। અને મિત્રો અહીંયાનો ઇતિહાસ મેં તમને કહ્યો હતો, જે આપણી યુટ્યુબ ચેનલમાં વિડીયો છે લોંગ, તેનું લિંક તમને નીચે આપી દઈશ, ત્યાં જઈને જોઈ આવજો। તો ચાલો તમને આજે માતાજીના દર્શન કરાવું અને જે માતાજીનું જે જૂનું અંદર મંદિર છે નીચે તે પણ બતાવું। ચાલો। તો મિત્રો જોઈ શકો છો, આ છે ચામુંડા માતાજીનું સામે મંદિર તમને દેખાઈ રહ્યું, અને આ રસ્તો ગામ તરફ જાય છે, ગેટ સામે દેખાઈ રહ્યો। તો મિત્રો જો અહીંયા લખેલું છે શ્રી ચામુંડા માતાજીનું મંદિર, ગામ વરવાડા, જે રોડની સાઈડમાં જ છે। તો મિત્રો મંદિરના અંદર એન્ટર થતાં જ પહેલાં તમે અહીંયા પગરખાં ઉતારી શકો, અને અહીંયા પગરખાં ઉતારી દેવા, અને બાજુમાં પાણીની ટાંકી છે, પીવાનું પાણી। અને અહીંયા માતાજીનું મંદિરનું સ્થાપના અને પ્રતિષ્ઠા વિશે લખેલું છે। અહીંયા માતાજીના ફોટા અને દાન ભેટ તમે આપી શકો છો। અને આ કંકુબા યજ્ઞશાળા છે, જો ઉપર લખેલું છે। અને આ છે માતાજીનું મંદિર। તો જો માતાજી અંદર બિરાજમાન છે, બંને બાજુ તલવાર છે, બંને બાજુ ત્રિશૂલ છે, અને સામે તમને હાથી દેખાઈ રહ્યો છે માતાજીના મંદિરનો। અને અહીંયા હિંચકો છે, અને આ જો સી માતાજીની સવારી। અહીંયા એક રંગોળી બનાવેલી છે નાની, અને કેટલું સુંદર મૂર્તિ છે માતાજીની, એમ લાગે માતાજી સ્વયં ત્યારે બિરાજમાન છે। એ માતાજી છે જ અહીંયા બિરાજમાન, કારણ કે અહીંયાનો ઇતિહાસ વર્ષો જૂનો છે, જે મેં તમને કહ્યો હતો। જો બાજુમાં એક બીજું પણ મંદિર છે નાનું, અને પાછળ હિંચકા અને બગીચો છે, ગાર્ડન, તે પણ તમને બતાવું। તો આપણે તે બાજુ જઈએ, ગાર્ડન છે, હિંચકો છે તે બાજુ, ચાલો પછી। અને અહીંયા એક મહાદેવનું અને ચામુંડા માતાજીનું બીજું મંદિર છે, તે બતાવું। તો જો આ મહાદેવનું મંદિર, અને સામે પણ ગાર્ડન ને એ બધું છે, બગીચો, અને પક્ષીઘર દેખાય જો સામે। તો આ છે ચામુંડા માતાજીનું જૂનું મંદિર જુઓ। તમને અંદર જઈને દર્શન કરાવું। અને મિત્રો અહીંયા ઇતિહાસ કયો હતો, ભૂદેવ હતા એક એમને। તો જો મિત્રો આ છે માતાજીનું જૂનું મંદિર। અને પહેલી વાર જ્યારે ઇતિહાસ કયો હતો માતાજીનો, ત્યારે હું અહીંયા બેઠો હતો, ને ભૂદેવ બેઠા હતા અહીંયા। એમના દ્વારા ઇતિહાસ આપણે જાણકારી લીધી હતી ઇતિહાસની, અને ચામુંડા માતાજીના મંદિરે એમની ઇતિહાસની જાણકારી લઈને આપણે વિડીયો બનાવ્યો હતો, યુટ્યુબ ચેનલમાં છે જ। અને વિડીયો થોડો વાયરલ પણ ગયો હતો, 1000+ લોકોએ જોયો છે, અને સારી કમેન્ટો પણ આવેલી હતી એમાં। તો જો કરી લો માતાજીના દર્શન, જય ચામુંડમાં। તો ચાલો તમને બહાર હિંચકા અને એક મહાદેવનું મંદિર છે, પહેલાં ત્યાં દર્શન કરીએ, અને પછી હિંચકા છે ત્યાં લઈ જાઉં। મંદિરનો દરવાજો આડો કરી દઈએ। તો મિત્રો મંદિરની સામે જ આવેલું છે મહાદેવનું મંદિર, વિશ્વેશ્વર મહાદેવ। જો આ ચામુંડમાનું મંદિર,
બીજું છે ત્યાં, અને સામે મહાદેવનું મંદિર. તો અહીંયા હું થોડી વાર પહેલાં બધા દર્શન કરીને આવ્યો છું અને પછી વિડીયો બનાવું છું. એટલે જોવા મહાદેવ, અહીંયા મહાદેવ બિરાજમાન છે અને કેટલું સુંદર મંદિર છે. જો અને મિત્રો મંદિરની સામે જ બગીચો બનાવેલો છે, તમને બતાવું ચાલો. તો મિત્રો અહીંયા પહેલાં અમે આવ્યા હતા એટલે બગીચો આખો તોડી નાખ્યો હતો અને બીજું બધું કામ ચાલુ હતું. જો ફરીથી મસ્ત ગાર્ડન બનાવ્યું છે અંદર, અને આ બગીચો છે. બધા વૃક્ષો આવેલા છે, બીલીનું ઝાડ ને બધું, ને અંદર મસ્ત ગાર્ડન બનાવ્યું છે. અને સામે પક્ષીઘર દેખાઈ રહ્યું તમને. જો ને મિત્રો તમે અહીંયા હિંચકો પણ ખાવા બેસી શકો છો. બાળકો રમી શકે છે. જોવા હિંચકો રહ્યો. તો મિત્રો હવે હિંચકા પર બેસ્યા છીએ અને માતાજીના દર્શન કરી લીધા. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાર સુધી બાય. જય ચામુંડમાં, જય માતાજી.